માળિયાહાટીના તાલુકામાં વ્રજમી ડેમ આવેલો છે અને આ ડેમમાં ચોમાસામાં પાણીની આવક વધે છે। તેથી 92 લીટર જેટલી સપાટી વધે તો નજીકના ગામોમાં 50 જેટલા ખેડૂતોની જમીનો ડૂબમાં જતી રહે છે। એને તેનું સંપાદન પણ કરેલું નથી કે કોઈ વળતર પણ નથી। જ્યારે જમીનો ડૂબમાં જવાથી પાકો ફેલ થાય છે અને ડેમના ઉપરવાસમાં આવેલ જમીનોમાં જવા આવવાના રસ્તાઓ પર પાણી ભરાઈ જતા 8 મહિનાઓ સુધી આ રસ્તાઓ ખુલતા નથી અને ખેડૂતોની જમીનો બંજર બનતી જાય છે। અમે માળિયા તાલુકાના અમરાપુર ગામના બધા ખાતેદારશ્રીઓ કે જે દધીતી સરોવરની અંદર જે જમીન આવેલી હોય, જે સંપાદન થયેલી હોય એ તો ઠીક છે, પણ સંપાદન થયેલી નથી એ પણ ખેડૂતો એમના ભોગ બની રહ્યા હોય કે જે 30-40 વર્ષ જૂનો પડતર પ્રશ્ન હોય એમનો, અને જે સપાટીનું લેવલ છે તે 92 લેવલ રાખવામાં આવે તો જે સંપાદન થયેલી જમીન નથી તે પણ ખેડૂતો બધા પોતાનું ઉત્પાદન લઈ શકે અને રસ્તાઓ પણ બધા ખુલ્લા રહી શકે। છતાં પણ આ લોકોની ક્યાંક મેલી મુરાદ અને તંત્રની બેદરકારીને લીધે ક્યાંક ખેડૂત એમના ભોગ બની રહ્યા છે। એટલે અમારી પણ એક તંત્રને રજૂઆત છે ને મીડિયાના માધ્યમથી આપને પણ અમે કહીએ છીએ કે તમારા બધાના સહકારથી અમે જો આનો તાત્કાલિક ધોરણે આનો કોઈ પણ અમને નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન ઉપર તેમાં જોરદાર ચીમકી ઉચ્ચારીએ છીએ કે અમે બધા ત્યાં જરૂર પડશે તો અમે બધા સાથે મળીને અમારા પરિવાર સાથે પણ આપની કચેરીએ ધરણા કરશું। જેથી હાલ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતો દ્વારા વ્રજમી ડેમના ઇન્ચાર્જ સાથે બેઠક કરીને રજૂઆત કરી હતી, પરંતુ કોઈ નિવેડો નહીં આવતા ખેડૂતોએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં અમારો યોગ્ય નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલન થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। ખેડૂતો દ્વારા ડેમની સપાટી ઓછો ભરવા માંગ કરી છે, જ્યારે રસ્તાઓ ઊંચા કરી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। દધીતી સરોવર યોજના અમરાપુર, દુધાળા, કારીપડા જે કંઈ ગામોમાં લાગુ પડતી આ યોજના છે, આ યોજનામાં અમારા મોટામાં મોટો પ્રશ્ન આજે 40 વર્ષ આ ડેમને રહ્યા છે અને અમારા આજુબાજુના ગામડાને જોડતા રસ્તાઓ જેની જમીન સંપાદન નથી તેવા ખેડૂતોના જમીનના એની ખેતરે જવા માટેના રસ્તામાં ડેમની જેમ દરિયો હોય એવી રીતે પાણી ભરાઈ જાય છે, એટલે પોતાની ખેતી કરી શકતા નથી, પોતાની વાડીએ જઈ શકતા નથી, આજુબાજુના ગામડા પોતાના ગામડે જઈ શકતા નથી, એટલું ચોમાસામાં પાણી ભરાઈ જાય છે। આનો માત્ર ને માત્ર જો એક ઉકેલ હોય ને આ જે દધીતી સરોવર યોજના છે ક્ષાર અંકુશ નિયંત્રણ નીચે છે, તો આ પાણીની કંઈ સપાટી થોડીક વધારે કે થોડીક ઓછી રહે તેમાં કંઈ ફરક ન પડે, તો આ સપાટીની જે 94 સપાટી એ ભરે છે એને બદલે જો 92 સપાટી ભરે તો આ રસ્તાના ખેડૂતના બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય। અને આ પ્રશ્નો અમારો 40 વર્ષથી છે, અમારી એક બે પેઢી હોઈ ગઈ છે, અમે આજે ત્રીજી પેઢી આ વાત કરી રહ્યા છે, પણ સરકાર આ બાબતમાં કોઈ પણ જાતનું કોઈ નિર્ણય લેતી નથી અને 92ની સપાટી અમને કોઈ આ બાબતમાં મદદ કરતું નથી। અને જો હવે આ પ્રશ્ન ઉકેલ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ઉપર જશું।